નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે એક નવા મુદ્દા સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે અને મુદ્દો છે કોણ ફસાવી રહ્યું છે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને એ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। શું મુદ્દો છે, ક્યાં એમના વિરોધ વાત થઈ છે, ક્યાં એમના વિરોધ અભિયાન ચાલી રહ્યું છે, તેમને શું વાત કરી અને વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપ શું છે, આ વિડીયોના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। એ પહેલાં એક બે નાની વાત લઈ લઈએ કે આપણે નેપાળની ચર્ચા કરતા હતા 3-4 દિવસથી। એ નેપાળમાં ગઈકાલે સુશીલા કાર્કીજી જે ત્યાંના ન્યાયાધીશ હતા, પ્રથમ મહિલાને એમને વડાપ્રધાન બનાવવાનું નામ સૂર ઉઠ્યા વિદ્યાર્થીઓમાંથી, પેલા જે આંદોલનકારીઓ તેઓ અને સેના જોડે વાત થઈ એમાં તો પાછા ઘણા વિદ્યાર્થીઓ ના પાડે છે। કારણ એક જ છે કે એ તો સારા છે પણ એ ભારત તરફી છે। આ એક સમજવાની વાત છે ભારત માટે અને ભારતની રાજકીય પાર્ટીઓ માટે। હવે તઈ વડાપ્રધાન કોણ બને છે એ થોડો અઘરો વિષય જશે અને નેપાળનું શું થશે તે પણ અત્યારે કંઈ ખબર પડતી નથી। આ તરફ અમૂલ ડેરીનું આજે પરિણામ આવ્યું છે। 9માંથી 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી, જે ઇલેક્શન થયું એમાં બિનહરીફ એ લોકો જીત્યા જ છે અને બોરસદની બેઠક અને કપડવંજની બેઠક પર કોંગ્રેસ તો વિજય છે। આ કોંગ્રેસ માટે આ બે સમ ખાવાવાળા તૂટ્યા છે। એમાં બહુ અભ્યાસુ માણસ બોરસદની બેઠક પરથી ભાઈ રાજેન્દ્રસિંહ પરમાર જીત્યા છે। બહુ બધા પ્રયત્ન એમને હરાવવા માટે થયા હતા, નાણાકીય રીતે બધી રીતે, પણ છતાં પણ રાજેન્દ્રસિંહે તેમની બેઠક જાળવી રાખી છે અને કપડવંજમાં ભૂરાભાઈ સોલંકી જીત્યા છે કોંગ્રેસના। હવે જુનાગઢમાં કોંગ્રેસનું સંમેલન ચાલી રહ્યું છે। હવે ત્યાં આજે રાહુલ ગાંધી આવવાના છે અને સંમેલનને સંબોધવાના છે। એ જિલ્લા પ્રમુખોનું એક શિબિર ચાલી રહી છે, એમાં આવવાના છે અને એમાં કોંગ્રેસ પ્રમુખ ખડગેજીએ એક વાત બહુ સરસ કરી છે। એમને કોંગ્રેસ પ્રમુખોને, કેટલાક પ્રમુખોને સડેલી કેરી કહ્યા હતા। એટલે 9 પ્રમુખો, અમારી પાસે જે લેટેસ્ટ માહિતી મુજબ 9 પ્રમુખો જે નબળી કામગીરી કર્યા, સુજન સંગઠન પછી બન્યા બધા જિલ્લા પ્રમુખો, 45-50 જેટલા જે શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખો, એ સંમેલનની અંદર 9 જેટલા પ્રમુખો નબળી કામગીરી કરી રહ્યા છે। એમને ટાંકીને આ ભાઈ કોંગ્રેસ પ્રમુખ ખડગેજી આજે નિવેદન આપ્યું છે અને કદાચ કોંગ્રેસ પાર્ટી એના માટે જો એ લોકો કાર્ય પદ્ધતિ ન બદલે તો કડક ખાતે પણ કામ લે, કારણ કે હવે કોંગ્રેસ કડક લાગી રહી છે। અને આજે રાહુલ ગાંધી શું વાત કરે છે પછી જોઈશું આપણે, પણ મુદ્દો અત્યારે આ છે કે કોણ ફસાવી રહ્યું છે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી। વાત એ છે કે નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચરના 65મા વાર્ષિક સંમેલનમાં નીતિન ગડકરીજીએ મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યું। એટલે મૂળ મુદ્દો જે વાત છે એ પેલો પેટ્રોલમાં 20% ઇથેનોલની જે મેળવણી કરવાની એના પર આ મુદ્દો છે અને એના પરથી ચર્ચા પર નીતિન ગડકરીએ આ વસ્તુ કહી હતી। ઇથેનોલનું મિશ્રણ ધરાવતા પેટ્રોલ શું વાહનોના સ્વાસ્થ્ય માટે અને માઇલેજ પર અસર કરે છે? આ દરેક ભારતીયોમાં પ્રશ્ન છે। 10% હતું, 20% ઇથેનોલ ઉમેરવાનું કહીએ પેટ્રોલની અંદર, અને હવે એ પહેલાં પ્રાયોગિક ધોરણે અમુક પેટ્રોલ પંપ પર જ હતું। હવે આખા દેશમાં એપ્રિલ 2025થી એનો એવો નિર્ણય લેવાયો છે બધા પેટ્રોલ પંપ પર આ રાખવાનું ઇથેનોલ અને એ 20% ઉમેરવાનું। તો એનાથી વાહન પર શું અસર થાય છે? એના એન્જિન પર, એના માઇલેજ પર, ગ્રાહકોના માથે ખર્ચો વધે છે કે શું છે? એ એના એક્સપર્ટો તો ના પાડે છે કે ભાઈ આનાથી, નીતિન ગડકરીજીએ ગઈકાલે એવું કહ્યું કે માઇલેજ પર થોડી ઘણી અસર પડે છે પણ એના વાહનના ફિટનેસ પર અથવા તો એના એન્જિન પર કોઈ અસર પડતી નથી। પણ આના કારણો શું છે અને કેમ આક્ષેપ થયો અને કોણે કર્યો ને નીતિન ગડકરીજીનું શું કહેવું છે અને એની પર વિપક્ષનું શું કહેવું છે આપણે સમજીશું। એમાં અમારી પાસે જે નોંધને અમે જે આની છણાવટ કરીને અમારી પાસે જે માહિતી આવી તે મુજબ એપ્રિલ 2023માં પસંદગી પામેલા પેટ્રોલ સ્ટેશનો પર આપણે અગાઉ કહ્યું એમ E20નું વિસ્તરણ કરવામાં આવ્યું અમુક પેટ્રોલ પંપ પર પસંદગીના, જેને એપ્રિલ 2025માં સમગ્ર દેશમાં વિસ્તારી દેવામાં। એટલે એપ્રિલ 2025થી આપણે વાત કરીએ એમ સમગ્ર દેશની અંદર પેટ્રોલની અંદર આ ઇથેનોલ ઉમેરવાનું એવું નક્કી કરવામાં આવ્યું। હવે E10નું સ્થાન, એટલે E10 એટલે એમાં 10% અને E20 એટલે એમાં 20% સમજવાનું। એ 100 લીટર હોય તો 20 લીટર પેટ્રોલ ઇથેનોલ પેટ્રોલ સ્થાન લઈ લીધું છે। નોંધનીય છે કે ઇથેનોલ એક આલ્કોહોલ, માણસો દારૂ પીએ, ગાડીને દારૂ પીવડાવવાનો, આપણે જેવું થયું એમ એવું માની લેવાનો, મજાક ખાતાની વાત છે।
કે અત્યાર લગીને માણસો દારૂ પીતા હતા, હવે ગાડીઓને પણ આ આલ્કોહોલ જ છે ઇથેનોલ. એટલે એ ગાડીઓને દારૂ પીવડાવવાનું, દારૂ પીવડાવીને ગાડીઓ ચલાવવાની, ગાડી આડાઅવળી જતી રહે તો એક્સિડન્ટ કરે કાદર એવું બને. જે મુખ્યત્વે શેરડી અને મકાઈ તથા ચોખા જેવા ખાદ્યાન્નમાંથી મળી આવે છે. હવે શેરડી, ચોખા અને મકાઈના જે ખાદ્યાન્નો છે આપણા દેશમાં સારા પ્રમાણમાં પાકે છે. એટલે નીતિન ગડકરીને જે આ ટીમ હશે, આનું સંશોધન થયું હશે ને જે કંઈ આને વધારે પડતો ઉપયોગ કરવાનો, એ કદાચ એવું પણ હોય કે આપણા દેશમાં આ 20% મળે તો એટલો ભાવ આપણે પણ પેટ્રોલમાં નિયંત્રણ રાખી શકીએ અને કરી શકીએ. પણ એની પર જે એન્જિન પર અસર પડતી હોય, ગાડીની ફિટનેસ પર અસર પડતી, એને લઈને લોકો ચિંતિત છે. હવે નીતિન ગડકરીજીનું આમાં એવું કહેવું હતું, ગઈકાલે આજે નવી દિલ્હીના સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચરના 65મા વાર્ષિક સંમેલનમાં નીતિન ગડકરીજીને એવું કહેવું હતું, એમના શબ્દ આપણે કહીશું કે પેટ્રોલ લોબી નાના ખર્ચીને E20 એટલે આ ઇથેનોલ 20% વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવી રહી છે. પણ સુપ્રીમ કોર્ટે આ લોકોની અરજી ફગાવી દીધી હતી. એ વખતે એમને અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હશે. અને વધુમાં તેઓ એવું કહે છે કે મારી વિરુદ્ધ પૈસા આપીને રાજકીય ઝુંબેશ ચલાવાય. કેટલાક સ્વાર્થી તત્વો E20 પેટ્રોલના આ બદલાવને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આ અભિયાન એક જુઠ્ઠાણું સાબિત થયું. સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી. પણ અહીંયા એક શબ્દ એમનો મહત્વનો છે કે રાજકીય ઝુંબેશ, મારા વિરુદ્ધ પૈસા આપીને રાજકીય ઝુંબેશ ચલાવવા જાય છે. નીતિન ગડકરી આખા બોલા છે અને એ કોઈની શરમ રાખતા નથી જ્યારે બોલે ત્યારે. એટલે એમનું આ રાજકીય ઝુંબેશવાળો શબ્દ જરા નોટ કરવા જેવો છે કે રાજકીય ઝુંબેશ એમની વિરુદ્ધ કોણ ચલાવે. એ પણ અને આ એક જુઠ્ઠાણું સાબિત થયું છે એવું સુપ્રીમ કોર્ટના જે અરજી કાઢી નાખી એના પરથી થાય. આના ફાયદા વિશે તેમણે કહ્યું કે આયાત કરવામાં આવેલા ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની આધારિતતાને ઘટાડવાની એક વ્યાપક વ્યૂહરચનાનો આ એક હિસ્સો છે. એટલે જે આપણે આયાત કરવું પડે પેટ્રોલ, ક્રૂડ જે બહારથી આપણે આયાત કરવું પડે, રશિયા પાસે અથવા મુસ્લિમ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી પાસે, અમેરિકા પાસે તો હવે લેવાની વાત નથી. ત્યાં પેલું ટેરિફ પેલા ટ્રમ્પ ભાઈ વાંકા પડ્યા છે. દર વખત આપણે ટ્રમ્પની વાત કરવી જ પડે. તો એ ભાઈ વાંકા થયા છે અને ટેરિફ વધારી છે. એટલે કદાચ તેને આપણે રશિયા જોડે લેતા હોય એ બી એમને વાંકું પડેલું. પણ એ મૂળ વાત એ છે કે એ ઘટાડવાની વ્યાપક વ્યૂહરચનાનો આ એક હિસ્સો છે. અને ગડકરીએ BSVI ઉત્સર્જન માપદંડોમાં બદલાવના વાહન ઉત્પાદક કંપનીઓની ભૂમિકા પણ બદલ તેમને કંપનીઓને ધન્યવાદ આપ્યા હતા. એટલે વાહન ઉત્પાદક કંપનીઓએ અને એન્જિન પછી આ જે નક્કી થયું એના એન્જિન એ ટાઈપના બનાવ્યા કે ઇથેનોલથી નુકસાન એમને ઓછું થાય. અને વાહન કંપનીએ આ પહેલ કરી એ ખરેખર જેમને ધન્યવાદ આપ્યા હતા નીતિન ગડકરીજીએ ગઈકાલે. તેમનું માનવું છે કે 2025ના અંક સુધીમાં દેશનો લોજિસ્ટિક ખર્ચ ઘટીને GDP 9% પર આવી જતો. એટલે લોજિસ્ટિક જે ખર્ચ ઘટે તો ચોક્કસ GDP વધે દેશનો. એ મિસલિલિટીની વાત છે. કારણ કે પોતે મંત્રી, કેન્દ્રીય મંત્રી છે, RSSના નજીકના છે, છતાં એ ઉદ્યોગપતિ પણ છે. એટલે એમને નીતિન ગડકરીનો અભ્યાસ પણ આપણે આગળ જોઈશું. એટલે એ જે કંઈ વાત કરે છે, અભ્યાસ કરીને કહે છે. એ લગભગ કોમર્સના ગ્રેજ્યુએટ છે અને બહુ સારા અભ્યાસુ છે. એટલે એ સમજીશું આગળ. ઇથેનોલના વપરાશથી વાહનોમાં એન્જિનને નુકસાન થાય છે તો દુષ્પ્રચાર પણ શરૂ કરાયો. એટલે આ સોશિયલ મીડિયા થકી અથવા તો એ કહેતા હતા કે રાજકીય ઝુંબેશ ચલાવાય, એ થકી આ ઇથેનોલના ઉપયોગથી વાહનોને નુકસાન થાય છે અથવા એના ફિટનેસ પર અસર પડે છે, એન્જિન પર અસર પડે છે, નુકસાન જાય છે, એવી એક ઝુંબેશ ચલાવાઈ હતી. પરંતુ આ વિશેના નિષ્ણાતોએ એવું કહ્યું જે એ દરેક ક્ષેત્રમાં જ્યારે સરકાર કંઈક લાવતી હોય તો નિષ્ણાતોનો મત પણ જાણે. અને શરૂઆતની પ્રાયોગિક ધોરણે કરાયું 10 પછી E20 પછી આખા દેશની અંદર E20 કરાયું. તો એના નિષ્ણાતો એવું કહે છે કે ભાઈ આની અંદર કંઈ આ જે વિરોધની અંદર કંઈ વજૂદ નથી અને એવું કંઈ નુકસાન થતું નથી એવું નીતિન ગડકરીજીએ ગઈકાલે કહેવું હતું. આ અંગે તેમણે એવું પણ કહ્યું કે કેટલાક સ્વાર્થી તત્વો આ બદલાવને રોકવાનો પ્રયાસ કરી રહ્યા. સ્વાર્થી તત્વો કોણ હોય તો નીતિન ગડકરીજી જાણે. ગડકરીજીએ E20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર વધતી જતી ચિંતાઓને લઈને જણાવ્યું હતું કે દરેક જગ્યાએ લોબિંગ હોય, દરેક જગ્યાએ લોબી હોય. એને ફાયદા ગેરફાયદા થતા હોય તો એ લોબી
પછી લોબિંગ કરે, દબાણ કરે, સરકાર હોય, સંસ્થા હોય, તંત્ર હોય, કોઈ પણ હોય, એની પર એ લોબિંગ કરે અને લોબિંગ કરીને એ લોબિંગ પાછળ એમનો સ્વાર્થ હોય. અને સ્વાર્થ ઘણીવાર દેશ માટે ફાયદાકારક પણ હોય, નુકસાનકારક પણ હોય, પણ એ લોબિંગ કરવા પાછળનો સ્વાર્થ હોય એ એમના ફાયદાકારક હોય એવું વસ્તુ માનવામાં આવે છે. પોલિટિકલ બી લોબિંગ હોય, ઉદ્યોગપતિઓનું બી લોબિંગ હોય, બહારની જે પેટ્રોલ કંપનીઓ છે, ક્રૂડ ઓઇલની કંપનીઓ છે બહારની બીજા દેશની અથવા આપણા દેશની, તો એ લોકોનું પણ લોબિંગ હોય, કારણ કે એ બધા માધાનતાઓ છે. એ લોકો પાસે ખૂબ પૈસા હોય, એ ગમે તેને પૈસાના જોરે, ધાક ધમકીના જોરે દબાઈ શકે છે. અને કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, રાજકીય પક્ષો અથવા સરકારો, પણ સરકારો ચલાવવા પાછળ કોર્પોરેટ જગતનો બહુ મોટો હાથ હોય છે એવું આપણે જાણીએ છીએ. ભલે એ સ્વીકારે ના સ્વીકારે એમની વાત છે. અને મીડિયા પર વધતી જતી ચિંતાઓને લઈને જણાવ્યું હતું કે દરેક જગ્યાએ લોબી છે અને તે વ્યક્તિગત સ્વાર્થ ખાતર લોબિંગ કરે છે. પેટ્રોલની લોબી ખૂબ અમીર છે. આપણે વાત કરીએ એમ પેટ્રોલની જે ક્રૂડ ઓઇલની લોબી છે એ બહુ અમીર છે. અઢળક રૂપિયા છે લોકો જોડે કરી શકે છે. ઇથેનોલ માટે અનેક કદાચ બેટરી સંચાલિત વાહનો, હવે આ ભારતમાં ઇથેનોલ, પછી બેટરી આવ્યું, પછી સીએનજી ગેસ છે. એટલે દરેક પોતાની રીતે પ્રચાર પ્રસાર વિરોધ કરતા હોય. એમ બેટરી માટે કોઈ તો જુદું ગ્રુપ હોય કે ભાઈ બેટરીવાળી ગાડી જોઈએ, એ ગાડી બધી પ્લગ ભરવીને ચાલુ કરવાની, બેટરી ફૂલ ચાર્જ થઈ જાય એટલે ચાલે. સીએનજીના ઘણા બધા હોય ફાયદા, એ ઘણી બતાવતા કે ભાઈ સીએનજીના વાહનો જ હોવા જોઈએ અને એ જ ચલાવો. વર્ષોથી એક પ્રચાર ચાલે છે કે પેટ્રોલ ખતમ થઈ જશે, પેટ્રોલ ખતમ થઈ જશે. અમે લોકો નાના હતા તારા પ્રચાર ચાલતો હતો પેટ્રોલ ને ગેસ ને વીજળી ખતમ થઈ જશે. અત્યારે ઉડતું શાક એના કરતાં બી સારું પેટ્રોલ ને વીજળી ને ગેસ મળી રહ્યો છે. એટલે એવી કોઈ હજુ તો હજારો વર્ષ સુધી ખૂટે એવી કોઈ શક્યતા નથી. એટલે એ પ્રચાર શેના લીધે કોણ ચલાવતું હોય, આ લોબિંગ એવી વાત થઈ. બેટરીવાળા બેટરીનું ચલાવે, આપણે જાણીએ છીએ કે બેટરીનું કોણ પ્રચાર કરે છે અત્યારે. અને આ ઇથેનોલનો પ્રચાર આ કરતા હોય, જે લોબિંગ એની વિરુદ્ધ હોય એ વિરોધ કરતું હોય. એટલે આમાં ખબર પડતી નથી. ગડકરીજીનો ઈશારો કોની તરફ હોઈ શકે અને કોણ એમની છબી કરવામાં માગતું હોય એ તો કદાચ ગડકરીજી અને આ કરવાવાળાને વધુ ખબર પડે. એમની છબી કોણ બગાડી રહ્યું છે અને એ કોની વાત કરી રહ્યા છે એ બે જણાને જ ખબર હોય, બીજાને ખબર હોય નહીં. પણ આ બધું વાતો જે છે એ જો ને તો છે. આ બધામાં વાહન ધારકોની ચોક્કસ ચિંતા હોય કે અમારા વાહનનું શું. કારણ કે આજે કોઈ પણ નાનું વાહન 3 લાખથી ગણતરી લઈને 50 લાખ સુધીના વાહન લાવતા હોય એ લોકોને બી કંઈ વાહન મફત આવતા નથી. એ લોકોને પણ ચિંતા હોય કે મારા વાહનનું શું થશે. આ બધા મતાંતરોની અંદર એના લિસ્તા તો કે એનાથી પણ પૂરું થઈ જતું નથી. એટલે વાહનની ફિટનેસ ઇથેનોલ આવ્યા પછી, ઇથેનોલ વાપર્યા પછી 2 વર્ષ 6 મહિના પછી વાહનની ફિટનેસ કેવી છે જે તેનો ફોરમેન જાણી શકે, અથવા તો એને પાર્ટીને કઈ કંપની કહે તો ખબર પડે. એ બધું છે આની અંદર. પણ નાગપુરના એક કાર્યક્રમમાં થોડો સમય પહેલાં એમને મતલબ આ જ વિષય લઈને નિવેદન આડે તારે બધાને આશ્ચર્ય થયેલું કે નીતિન ગડકરી આવું પણ બોલી શકે. એમને એવું કહ્યું હતું, એમના શબ્દોમાં આપણે જોઈએ, જે ક્ષેત્રમાં તેઓ છે ત્યાં પૂરા દિલથી સત્ય બોલવાની મનાઈ. એટલે એ રાજકારણમાં છે, મંત્રી છે કેન્દ્રીય, એટલે તઈ એક ક્ષેત્રમાં પૂરા દિલથી સત્ય બોલવાની મનાઈ છે એવું કહે છે. હવે સમજી લો તમે, સાચું કહેવાની મનાઈ છે. એટલે કદાચ આ ઇથેનોલથી નુકસાન થતું હોય ના થતું હોય તો એમનો વિષય છે, પણ સાચું કહેવાની મનાઈ છે એવું કહે છે. એમને કહ્યું છે. અને જે લોકોને વધુ મૂર્ખ બનાવી શકે તે શ્રેષ્ઠ નેતા બની શકે આવું કહ્યું છે. મૂર્ખ કોને બનાવી રહ્યું છે, કોણ શ્રેષ્ઠ નેતા છે એ નીતિન ગડકરીજી ફોડ પાડે તો જ ખબર પડે. આ તો ગંભીર મુદ્દો થયો. આ દેશના લોકોને મૂર્ખ બનાવીને કોઈ શ્રેષ્ઠ નેતા બનતો હોય અને એવું ગડકરીજી જ્યારે કહેતા હોય ત્યારે ખરેખર સરકારે પણ એમની પાસે જવાબ માંગવો જોઈએ કે ખુલાસીને બોલો ભાઈ, આ મુદ્દે તમે પેલા જેવું ના રાખશો કે સત્ય બોલવાની મનાઈ છે. આ તો તમે આટલું બધું બોલી ગયા. તો દેશના લોકો, મીડિયા હતી અને આખા દેશે જોયું તમારું નિવેદન કે ભાઈ જે વ્યક્તિ સૌથી વધારે જનતાને મૂર્ખ બનાવી શકે એ શ્રેષ્ઠ નેતા બની શકે. એટલે આ બહુ ગંભીર નિવેદન છે એમનું. અહીંયા અટક્યા વગર આગળ તેઓ બોલ્યા હતા કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એક શોર્ટકટ હોય છે. એટલે આ કોઈ સત્તા પ્રાપ્ત કરવા કે કંઈક સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ શોર્ટકટ હોય. એક શોર્ટકટની વાત પણ કઈ કરતા તો એ પણ જાણવા જેવું છે. આ નાગપુરમાંથી નિવેદન આવ્યું છે, જ્યાં એમનું RSSનું હેડક્વાર્ટર છે.
ત્યાંથી એમનું આ નિવેદન છે કે ભાઈ આ શોર્ટકટ સફળતા પ્રાપ્ત કરવા માટે હોય છે. તમે નિયમો તોડીને રસ્તો પાર કરવા માંગતા હોવ તો શક્ય છે કે લાલ બત્તી હોય અથવા તો તમે તેને પાર કરી શકો છો, પરંતુ શોર્ટકટનો એક અર્થ કટઆઉટ છે. એ બી બહુ એમને સારી વાત કરી. એટલે એમને કોકને આ કહ્યું છે એ વસ્તુ નક્કી છે. કોને કહ્યું એ નામ એ બોલતા નથી. એ બોલે છે ખતરનાક. ગમે ત્યારે એ સરકાર વિરુદ્ધ નિવેદન પણ આપે છે. મંત્રી હોવા છતાં પણ સિસ્ટમ વિરુદ્ધ નિવેદન આપે છે, પણ નામ ફોડતા નથી કોઈ. એટલે ખરેખર એમને નામ કહેવું જોઈએ. કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખુલીને આ નામ ગડકરી છે. નીતિન ગડકરી, નીતિન જયરામ ગડકરી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આરએસએસના એમની પર 4 હાથ છે. કોમર્સમાં માસ્ટર છે. આપણે અગાઉ ચર્ચા કરી અભ્યાસ વિશે આપણે એમના જોઈશું તો કોમર્સમાં એવો માસ્ટર છે અને કાયદામાં સ્નાતક છે. પાછા કાયદામાં એમને સારું એવું પ્રમાણપત્ર કાયદા કોલેજ તરફથી મળ્યું છે અને કાયદામાં પણ સ્નાતક છે. કોમર્સમાં પણ એ માસ્ટર છે. એટલે બંને જગ્યાએ ક્યાં શું બોલવું, ક્યાં કેવી રીતે નફો કરવો, એમની પોતાની બી એક ઉદ્યોગપતિ છે. એટલે કેવી રીતે કંપની ચલાવી એ પણ આપણે આગળ સમજીશું આ વિડીયોની અંદર. આજે કોંગ્રેસના પ્રવક્તાએ એમની સામે આક્ષેપ કર્યા છે. એ પણ આપણે જોઈશું કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાજીએ એમની સામે આક્ષેપ કર્યા હતા પ્રેસ કોન્ફરન્સ થઈ. અને પવન ખેડાજીના જે શબ્દો હતા એ આપણે સમજવાની કોશિશ કરીશું કે નીતિન ગડકરી સામે આક્ષેપ કરતા તેમને કહ્યું તેમના પુત્ર નિખિલ ગડકરી અને સાળંગ ગડકરીની ઇથેનોલ ઉત્પાદક કંપનીઓ છે. આ ઇથેનોલ પાછા 20% ઉમેરવાનું. કંપની એમની કંપનીનું ઉત્પાદન થાય તો બીજી બધી કોઈ કંપની થતું હશે. આપણને એ વિશે કંઈ જાજુ પડવા જેવું નથી, પણ આ 20% જે ઉમેરવાનું પેટ્રોલમાં કહ્યું અને ઉત્પાદક કંપની પાછી એમની છે. એમના 2 દીકરાઓ ભાઈ નિખિલભાઈ ગડકરી અને સારંગભાઈ ગડકરી. અને પાછા આક્ષેપ કરતા એમને કહ્યું છે કે સરકારમાં બેઠેલા પિતા નીતિઓ બનાવે. એમના પિતા એટલે ગડકરી નીતિઓ બનાવે અને પુત્રો તેના થકી કમાણી કરી રહ્યા છે. આવી એક વાત એમને આક્ષેપ કર્યો છે. આક્ષેપ કરતા એમને એ પણ એક ગંભીર આક્ષેપ કર્યો છે. એ આગળ એના આંકડાકીય જે માહિતી છે એમાં ઉડીને વર્ગે છે. અમે જે કાઢી છે કે જૂન 2024માં તેમના પુત્રોની કંપનીની આવક 18 કરોડ હતી. જૂન 2024માં એમના પુત્રોની આવક, કંપનીની આવક 18 કરોડ હતી. ફક્ત 18 કરોડ. જેની એક વર્ષમાં જૂન 2025માં પેલું 2024માં 18 કરોડ હતી. એક જ વર્ષમાં જૂન 2025માં વધીને 723 કરોડ રૂપિયા થઈ ગયા. 18 કરોડ. આ પણ એ સમજવા જેવો મુદ્દો છે કે ગડકરીજીની કંપની હોય અને બને એવું એમને મંત્રી હોય તો બધું ઇથેનોલ ત્યાંથી જ લેતા હોય તો આવક વધી હોય તો એ હિસાબ એ આપશે ગડકરીજી અને એમના દીકરાઓ, અને કોંગ્રેસ એનો હિસાબ લેશે. એ સમયની વાત છે. અને ટૂંકા ગાળામાં કંપનીના શેરના ભાવ એટલે એક વર્ષ પહેલાં ધારો કે 37 રૂપિયા હતા એમના શેરના ભાવ કંપનીના, ફક્ત 37 રૂપિયા. સમજવા જેવી એ વાત છે કે વર્ષમાં વધીને 638 રૂપિયા થઈ ગયા. એટલે જેને શેર લીધા હોય એ બધા ફાયદામાં પડી ગયા. એટલે આ બી એક સમજવા જેવી બાબત છે કે જે 18 કરોડની આવક હતી ને 723 કરોડ થઈ ગઈ. 37 રૂપિયાના શેર હતા અને વર્ષમાં 638 રૂપિયા થઈ ગયા. 11 વર્ષમાં એમને પવન ખેડાજીએ વાત કરી છે કે 11 વર્ષની અંદર કોઈ પણ યોજના સમયસર પૂર્ણ થઈ નથી. આ યુપીએ એ સરકાર અત્યારે માનીય નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન છે. એ સરકારની 11 વર્ષમાં કોઈ પણ યોજના સમયસર પૂર્ણ થઈ નથી. બની શકે એવું એમનો આક્ષેપ એમને કર્યો તે જવાબ સરકારને આપવાનો હોય, પણ બને સરકારી યોજનાઓ, કોન્ટ્રાક્ટરો, સિસ્ટમ, ત્યાં વચ્ચે આવતા વિવાદો, પ્રશ્નોના કારણે કદાચ થોડી આપણો મેટ્રો પ્રોજેક્ટ છે એમ કે ભાઈ હવે પૂરી થવાની તૈયારી પર છે પણ પૂરો થતો નથી. કારણ કે ઘણા અંતરાયો આવે, ખેડૂતોનો વિરોધ આવે, જમીનોનો પ્રશ્ન આવે, સંપાદનનો પ્રશ્ન આવે, મટીરિયલનો પ્રશ્ન આવતો હોય, કોન્ટ્રાક્ટરોનો પ્રશ્ન આવતો હોય તો કોઈ યોજના પૂરી થઈ શકતી ન હોય સમયસર. એ સમયની વાત છે. પણ પાછું આ 20% જે ઇથેનોલવાળી વાત એ સમય મર્યાદામાં પૂરી થઈ. એક જ વર્ષમાં એ પૂરી થઈ ગઈ. આ જે સમય મર્યાદા હતી એમાં એ 20%નો જે કોન્સેપ્ટ નક્કી કર્યો હતો એ પૂરો થઈ ગયો. એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. આવું નીતિનભાઈ આ કોંગ્રેસના પ્રવક્તા છે. એટલે આ મુદ્દાની અંદર જે કંઈ હોય, નીતિન ગડકરીજીએ ગઈકાલે કીધું કે ભાઈ મારે કોઈ ફસાવા માગે, કોઈ ફસાઈ રહ્યું છે. કોણ છે? નીતિન ગડકરીજી ખુલીને બોલતા નથી. કદાચ એમને એવી ખબર પડતી હું ફસાવું છું પણ એ જાણતા નહીં હોય. પોતે બુદ્ધિશાળી માણસ છે. અને એમને એક શબ્દ જે બહુ
ચિંતાજનક છે કે રાજકીય ઝુંબેશ ચલાવાઈ રહી છે એમનું પૂરું કરવાની અંદર. અને પછી પાછું આગળ એમને શબ્દ નાગપુરની અંદર કહ્યો હતો કે સૌથી વધારે મૂર્ખ બનાવે જે એ શ્રેષ્ઠ નેતા બની શકે. એટલે શ્રેષ્ઠ નેતા કોણ છે, એમને કોણ મૂર્ખ બનાવે છે, કોણ મૂર્ખ બનાવે છે, આમાં કોણ ફસાઈ રહ્યું છે, અને ઇથેનોલનો પ્રશ્ન શું છે, ઇથેનોલથી ગાડીઓને વાહનોને ફિટનેસ પર અસર પડે છે કે નહીં, એ બધું ગડકરી સાહેબ જાણતા હોય, સરકારને ખબર હોય અને એના નિષ્ણાતોને ખબર હોય. અને આ ઓઇલ કંપનીઓ, ક્રૂડ કંપનીઓ પણ આપણે વર્ષોથી જાણીએ છીએ કે જે લોકોને લૂંટવામાં કશું બાકી જ નથી રાખ્યું. એ લોકોએ ફોરેનની હોય કે ભારત દેશની કંપની હોય, આજે બેરલનો ભાવ સસ્તો હલાયો હોય 60-70 રૂપિયા, એ લોકો અહીંયા આગળ 80-90-100 રૂપિયા વેચતા હોય તો એનો નફો બી તગડો છે. પેટ્રોલ પંપવાળા બી ઘણીવાર કહેતા હોય કે ભાઈ અમારું જે કમિશન છે બહુ ઓછું છે, એના માટે પણ હડતાલો ભૂતકાળની અંદર થઈને સરકારે વચ્ચે પડવું પડ્યું, પેટ્રોલિયમ મંત્રીને બધાએ પછી બાજુ બધું બંધ પડ્યું હોય. પણ નીતિન ગડકરી સાહેબની જે વાત છે એ મુદ્દાની છે. આની પર ખરેખર ચર્ચા થવી જોઈએ, નિષ્ણાત લોકો પડવા જોઈએ. અને નીતિન ગડકરીને કોણ ફસાવે છે એ પણ જાણવું જોઈએ નીતિન ગડકરી પાસેથી. એમને ખબર ના હોય તો એની સીબીઆઈને તપાસ આપવી જોઈએ એમને કોણ ફસાઈ રહ્યું છે. અને પેલું મૂર્ખ કોણ બનાવે છે કોને, એ શ્રેષ્ઠ નેતા કોણ, એ પણ એમને ખુલીને બોલવું જોઈએ. અને પવન ખેડાજીએ આ હિસાબ માગવો જોઈએ કે ભાઈ તમારા કોંગ્રેસે કે કેવી રીતે આ પૈસા તમે અમને હિસાબ આપો. કારણ કે દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે. આ બધા મુદ્દા પર આપણે આજે ચર્ચા કરી, એના પર તમારા પણ મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. અને આપણે નવા મુદ્દે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.